46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો ખજાનો। કિંમતી ચીજ વસ્તુઓની ડિજિટલ લિસ્ટિંગ થશે, ભયાનક સાપ કરે છે ખજાનાની રક્ષા, મેડિકલ ટીમ રહેશે એલર્ટ। ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની તિજોરી કાલે બપોરે 1:28 વાગે ખોલવામાં આવી। ઓડિશાના મુખ્યમંત્રી કાર્યાલયે આ વાતની પુષ્ટિ કરી છે। આ સમય દરમિયાન ભંડારમાં સરકારી પ્રતિનિધિઓ, એએસઆઈ અધિકારીઓ, શ્રી ગજપતિ મહારાજના પ્રતિનિધિ સહિત 11 લોકો હાજર છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર રત્ન ભંડારમાં હાજર કિંમતી વસ્તુઓનું ડિજિટલ લિસ્ટિંગ કરશે, જેમાં તેમના વજન અને બાંધકામ જેવી વિગતો હશે। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સુપ્રિન્ટેન્ડન્ટ ડીબી ગડનાયકે જણાવ્યું હતું કે એન્જિનિયરો સમારકામના કામ માટે રત્ન ડિપોઝિટનું સર્વે કરશે। મંદિરની તિજોરી છેલ્લે 46 વર્ષ પહેલા 1978માં ખોલવામાં આવી હતી। તિજોરી ખોલતા પહેલા વહીવટી તંત્રએ 6 ભારે લાકડાની પેટીઓ મંગાવી હતી। તેને ઉપાડવામાં 8 થી 10 લોકો લાગ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।